અમદાવાદમાં ટેક્સટાઇલ એન્ડ એડવાન્સ મટીરિયલ્સના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ ISAC 2026નો પ્રારંભ થયો છે. AMA ખાતે આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં દેશ વિદેશના નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓ એકત્ર થયા છે. અટીરા અને CAI દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમની થીમ વિઝન 2030 રાખવામાં આવી છે, જેમાં ડિફેન્સ, એરોસ્પેસ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં નવા સંશોધનો પર ચર્ચા થશે. આ સિમ્પોઝિયમનો મુખ્ય ઉદ્દેશ ભારતને એડવાન્સ મટીરિયલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારવાનો છે. આ કાર્યક્રમ દ્વારા ટેકનોલોજીકલ વિકાસ અને ટકાઉ ભવિષ્ય માટે નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. तो ज़्यादा से ज़्यादा हमारे यहाँ पे अभी कंपोजिट का यूज़ बढ़ रहा है, तो इंडिया में मार्केट बढ़ रही है, बहुत बड़ा पोटेंशियल है जिसको इंडिया टैप कर सकता है. कार्बन फाइबर एक दूसरी चीज़ हो गई जो कि हर जगह यूज़ होता है. इसरो कार्बन फाइबर को यूज़ कर रहा है, लेकिन आज हम दूसरी कंट्रियों से मंगा के यूज़ करते हैं. जब अटीरा में इस तरह की कॉन्फ्रेंस होगी, इंडस्ट्री आएगी, एकेडमिक आएंगे, आपस में बात करेंगे, तो इस चीज़ को बढ़ावा मिलेगा और इंडिया अपने आत्मनिर्भर भारत की तरफ को बढ़ेगा. આપણે વર્લ્ડ લીડિંગ ઇનોવેશન કેવી રીતે કરી શકીએ એની ચર્ચા થશે અને સૌથી અગત્યનું ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી ટુ ગવર્મેન્ટ વધારે કોલેબરેશન કેવી રીતે થઈ શકે, એટલે જે આપણે આ ફિલ્ડમાં આગળ આવવાનું છે એ ટૂંક સમયમાં થઈ શકે.